Hello friends, flexible budget illustration 5 BCom and BBM illustration 4. Questions also following figures of Vatsal Limited are available for the year ending on 31st 3/18. Fixed expenses available છે, semi variable expenses available છે 50% production capacity, variable expenses available છે at 50% production capacity, additional information available છે, and at last find out profit or loss at each level if selling price per unit can be obtained 200 up to 80% level and 180 for more than 80% level. And પહેલા લખ્યું છે from above particulars prepare flexible budget at 50%, 75%, 100% 125% production level. એટલે આપણે ફ્લેક્સિબલ બજેટ પ્રિપેર કરવાનો છે. જો મેં ફોર્મેટ ડ્રો કરીને રાખ્યું 50%, 75%, 100%, 125%. હવે નોર્મલી ફિક્સ્ડ એક્સપેન્સીસની વેલ્યુ કેટલી હોય તો કે એવરી યર ઇક્વલ અમાઉન્ટ જ રહેવાની છે. તમે એડજસ્ટમેન્ટ ફર્સ્ટ રીડ કરો. Fixed expenses will remain fixed up to 100% level. There will be increase in fixed expenses by 30% if production capacity exceeds 100%. એટલે 100% એ વધારે પ્રોડક્શન કેપેસિટી હોય ને તો ફિક્સ્ડ એક્સપેન્સીસમાં 30% ઇન્ક્રીઝ કરવાનો. 100% લેવલ સુધી ફિક્સ જ રહેશે. તો જો તમે ક્વેશ્ચનમાં જો આપણે 50% પ્રોડક્શન કેપેસિટી કેટલા છે 75,000. સેમ એમાઉન્ટ 75% પ્રોડક્શન કેપેસિટી, સેમ એમાઉન્ટ 100% પ્રોડક્શન કેપેસિટી, બટ 125% કરવું હોય તો એમાં શું કરવું પડશે? ફિક્સ એક્સપેન્સીસમાં 30% ઇન્ક્રીઝ કરવા પડશે. 30% ઇન્ક્રીઝ કરવાના છે એટલે આપણે લખશું 75,000 એના પહેલા 30% એટલે 22,500 પ્લસ 75,000 એટલે એની અમાઉન્ટ આવી જશે 97,500. Again, depreciation 1 lakh, depreciation 75%, 50%, 100% capacity is same. હવે શું થઈ જશે 125% છે 30% ઇન્ક્રીઝ તો 1 lakh ના 30% એટલે 30,000 તો અમાઉન્ટ આવી જશે 1,30,000. 180 ફિક્સ એક્સપેન્સીસ, નેક્સ્ટ લાઇનમાં 1,80,000 ના 30%, 1,80,000 એના 30%, 54,000 એ પ્લસ કરી નાખો પ્લસ 1,80,000 એટલે એની અમાઉન્ટ આવી ગઈ 2,34,000. અહીંયા આપણે એડ ના કરવું હોય તો ડાયરેક્ટલી એમ કરી શકીએ 1,80,000 આ 30% છે એટલે ઇન્ટુ 130% સીધો આન્સર આવી ગયો. એક પાછું જોઈ લ્યો 1,80,000 ઇન્ટુ 30% ઇન્ક્રીઝ કરો એટલે 130 100 માં એડ કરી નાખો percentage 2,34,000 સીધો આન્સર. ચાલો વળી અધર એક્સપેન્સીસ 45,000 એઝ ઇટ ઇઝ એટલે ટોટલ ફર્સ્ટ 3 માં તો સેમ જ રહેશે. ચલો 45,000 30% ઇન્ક્રીઝ એટલે ઇન્ટુ 130 percentage 58,500 ટોટલ કરી નાખો તો 5,20,000. આ તો એડજસ્ટમેન્ટ નંબર 1. ફિક્સ્ડ એક્સપેન્સીસ વિલ remain fixed up to 100% level and there will be increase in fixed expenses 30% production capacity exceeds 100%. At 50% production capacity 8,000 units are manufactured. તો નંબર ઓફ યુનિટ કાઉન્ટ કરવું તો થઈ જાય 50% કેપેસિટી કેટલા છે તો કે 8,000 યુનિટ્સ. 8,000 યુનિટ્સ 50% કેપેસિટી તો 100% કેપેસિટી અને ડબલ 16,000 યુનિટ. હવે 100% એ 16,000 યુનિટ હોય તો 70% એટલે કેટલા 16,000 ના 75% 12,000 યુનિટ. and 16
16,000 ના 125%, 20,000 unit. चलो एडजस्टमेंट फर्स्ट सेकंड कंप्लीट. थर्ड एडजस्टमेंट सेमी वेरिएबल एक्सपेंसेस remain constant between 40 to 60%. Production capacity એટલે 40 થી 60% માં semi variable expenses constant જ રહેશે. It is increased by 10% if production capacity between 60 to 80%. 10% increase કરવાનું 60 થી 80 ની વચ્ચે. Increase 20% if production capacity 80 or 100. 100 થી 80 ની વચ્ચે 20% increase કરવાનું. Semi variable expenses increase 25% if production is more than 100%. તો આપણે સેકન્ડ પાર્ટ છે સેમી વેરિયેબલ એક્સપેન્સીસ 50% કેપેસિટી એ લખેલું જ છે. ક્વેશ્ચનમાં લખ્યું એ પ્રમાણે 60 થી 80 ની વચ્ચે હોય તો 10% ઇન્ક્રીઝ થાય. આ 60 થી 80 ની વચ્ચે આવ્યું તો આ ઇન્ક્રીઝ કેટલું થશે? 10%. 10% ઇન્ક્રીઝ કરવું હોય તો શું કરી શકો? 1,20,000 10% એટલે 12,000. પછી પહેલા 1,20,000 એના 10% કરો, પછી પાછા 1,20,000 એડ કરી નાખો, 1,32,000. ઓર આપણે જે ડાયરેક્ટલી હમણાં જ શીખ્યું હતું 1,20,000 ઇન્ટુ 110, 10% ઇન્ક્રીઝ છે ને, તો 100 માં 10 એડ કરી નાખો, 110%, 132. ચાલો 80,000 ના 110%, 10% ઇન્ક્રીઝ 88,000. આનો કરશો તો 66,000. લાસ્ટ કેલ્ક્યુલેશન 44,000. અને ફાઇનલ ટોટલ કરી નાખો એટલે 3,30,000. ચલો નેક્સ્ટ 100% કેપેસિટીમાં 20% ઇન્ક્રીઝ થશે. તો પહેલાં 1,20,000 એના 120%, 1,44,000. 1,44,000. પછી અહીં જ રીતે 80,000 ના 120%, 96,000. 60,000 120%, 72,000. અને લાસ્ટમાં 48,000. ટોટલ કરી નાખો 3,60,000. જો ક્વેશ્ચનમાં લખ્યું હતું semi variable expenses increase 25% if production is more than 100%. તો 125% જ કાઉન્ટ કરો તો મોર ધેન માં 1,20,000 ના 125%, 1,50,000. પછી 80,000 ના 25% કરીને ઇન્ક્રીઝ કરી નાખો 1,75,000, 50,000. and total 3,75,000. Semi variable expenses complete. Have adjustment variable expenses matter. Variable expenses varies as under up to 80% level direct material per unit will remain constant. Normally variable expenses per unit dependent way, so up to 80% level direct material per unit will remain constant, એટલે same જ રહેશે. But if production level exceed 80%, then it will be decreased by 10% per unit. હવે આનું કેલ્ક્યુલેશન માટે થોડું વ્યવસ્થિત જોઈ નાખીએ. પહેલાં મટીરિયલની વાત છે. મટીરિયલ 4 લાખ, 50% કેપેસિટી કેટલું છે? 4 લાખ. અપ ટુ 80 માટે કીધું તો 75% કેટલું થઈ જાય? જો આપણે નોર્મલ કેલ્ક્યુલેશન 75 ઇન્ટુ 4 લાખ ડિવાઇડેડ બાય 50 એટલે 6 લાખની અમાઉન્ટ આવવી જોઈએ. કેટલા આમાં ક્વેશ્ચનમાં જ લખ્યું છે કે અપ ટુ 80% પર યુનિટ રિમેન કોન્સ્ટન્ટ, એટલે આ વસ્તુ ક્લિયર છે કે સીધી પર્સન્ટેજથી લઈ લેવાની. 6 લાખ 50% એટલે 4 લાખ, તો 75% એટલે 6 લાખ. હા 50% એટલે 4 લાખ છે તો 100% કેટલું થવાનું છે? 8 લાખ. બટ ક્વેશ્ચનમાં ક્લિયર છે કે એક્સીડ 80% દેટ વિલ બી ડિક્રીઝ ઇન 10%. તો આપણે કેટલા કરશું? 4 લાખ છે 50% જે 100% જે થઈ જાય 8 લાખ, પણ એમાંથી 10% ડિક્રીઝ, 10% ડિક્રીઝ એટલે 80,000 માઇનસ કરી નાખો તો કેટલા થઈ જાય? 7,20,000.
अगेन 125 માટે કરીએ 125% કાઉન્ટ કરું તો 125 into 4 lakh divided by 50 કારણ કે 50% કેપેસિટી આપ્યું તો એની અમાઉન્ટ આવી 10 lakh 10 lakh માંથી કેટલા 10% રિડ્યુસ 9 lakh આ કેલ્ક્યુલેશન પાછો એકવાર સમજી લ્યો જો 720 કેમ આવ્યા तो कि 50% જે 4 લાખ છે તો આપણે નોર્મલ કેલ્ક્યુલેશન કરીએ કે 50% જે 4 લાખ તો 100% જે કેટલા એટલે 100 મલ્ટીપ્લાઇડ વિથ 4 લાખ ડિવાઇડેડ બાય 50 એટલે 8 લાખ આવી ગયું પછી 10% રિડ્યુસ કરી નાખ્યું અહીંથી એટલે અમાઉન્ટ મળી ગઈ બેમાંથી ચાલો એ જ રીતે ડાયરેક્ટ મટીરિયલ અપ ટુ 80% ડાયરેક્ટ મટીરિયલ પર યુનિટ વિલ રિમેન અનચેન્જ બટ will decrease 5% if production is increased by 80%. जो decrease by 5% production exceeds up to 80%. 80% भी बढ़े तो एमा changes आवश्यक. चलो डायरेक्ट लेबर में कैलकुलेशन करना क्या? डायरेक्ट लेबर 2,40,000 क्या रहे हैं? 50% कैपेसिटी है. तो 75 कितना? 75 into 2,40,000 divided by 50. 3,60,000 जो अँ कैल्क्युलेशन ध्यान रखो 5% डिक्रीज करवानो हशे एटले पहला तो 100 into 2,40,000 डिवाइडेड बाय 50 जो 2,40,000 50% है तो 100% 480 थाय एमांथी 5% डिक्रीज करवानुं छे एटले 95% काउंट करो तो इंटू 95% 4,56,000 5% डिक्रीज है 95% काउंट करना है केम आपने इंक्रीज करता 10% इंक्रीज करता हो तो 110% लेता तो अँ 5% डिक्रीज करवानो तो 95 लीधुं जो नेक्स्ट लाइन कैल्क्युलेट थी जाए 125 into 2,40,000 डिवाइडेड बाय 50 125% जो 6 lakh रुपीज आ जाए 5% डिक्रीज है 95% काउंट करना हो 5,70,000 चलो हवे डायरेक्ट एक्सपेंसेस अदर वेरिएबल एक्सपेंसेस विल रिमेन अनचेंज पर यूनिट अनचेंज रहे तो 1,20,000 अवेलेबल हतुं क्यारे 50% 75% કેટલા 180 100% 2,40,000 125 3 lakh डायरेक्ट कैल्क्युलेशन थी सके एम छे सेम अँ पेकिंग एक्सपेंसेस 50% 40,000 तो 100% डबल 80 75 60 एंड 125% 1 lakh आम इंक्रीज डिक्रीज नहीं डायरेक्ट कैल्क्युलेशन ज करवानुं छे टोटल करी नाखो तो अहींया आवशे 12 lakh 14,96,000 18,70,000 So question from above particulars prepare flexible budget આપણે પ્રિપેર કર્યું પ્રોફિટ એન્ડ લોસ માટે સેલિંગ પ્રાઇસ કેટલી છે 200 અપ ટુ 80% લેવલ અપ ટુ 80% લેવલ 200 તો અહીંયા જો 8,000 યુનિટ છે 50% કેપેસિટી 8,000 into 200 સેલિંગ પ્રાઇસ 16 lakh તો અહીંયા 16 lakh then 12,000 યુનિટ હોય તો 200 lakh 24 lakh 200 up to 80% and 180 more than 80% level तो हवे कैलक्युलेशन थशे 100% थी 180 into 16,000 28,80,000 and 20,000 unit into 180 36 lakh टोटल करी नाखवानो छे टोटल केनो करवानो रहेशे तमारे 4 lakh 3,30,000 12 lakh 12 and 4 16 17 18 19 19,30,000 each प्रमाणे अहींया 4 lakh 360 and 14,96,000 तो एनो टोटल आवशे 22,56,000
देन 18 लाख 70,000, 375 ने 520 टोटल कर नाखशो तो 27 लाख 65,000. चलो सेल्स माइनस कॉस्ट 16 लाख माइनस 15 लाख 1 लाख प्रॉफिट. 24 lakh minus 19 lakh 30,000, 4 lakh 70,000. 28 lakh 80,000 minus 22 lakh 56,000, 6 lakh 24,000. Sales minus cost 16 minus 15 1 lakh. 24 minus 19 lakh 30,000 470. 28 lakh 80,000 minus 22 lakh 56 625. 36 lakh minus 27 lakh 65,000, 8 lakh 35,000. क्वेश्चन थोड़ोक रीड करवो इम्पोर्टન્ટ है. क्वेश्चन लेंधी है पण एटलो टफ नहीं. थोड़ुंक रिफर करशो तो आ टाइपना क्वेश्चन तमे काउंट करी सको. थैंक यू.